जय भीम। यही है सही भारत यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજે આપણે અનામતના બારેમાં થોડીક વધારે ચર્ચા કરીશું। અગાઉ અનામત વિશે કે એક વિડીયો ગુજરાતી અને હિન્દીમાં મૂકી ચૂક્યા છે, પરંતુ આજકાલ અનામત બાબતે જવાહર નહેરુને ટાર્ગેટ બનાવી અને કેટલીક ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે। અને ભ્રમણાઓ કોણ ફેલાવે છે અને એ ક્યાંથી શરૂ થાય છે, આ બધું તો આપ સર્વે જાણતા હો છો, એટલે એ બાબતમાં ઊંડા નહીં ઉતરીએ। પરંતુ ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જે બંધારણીય અનામતો નોકરી, શિક્ષણ અને નોકરીમાં બઢતી બાબતે આપવામાં આવેલી છે, એ બાબતે ખૂબ સ્પષ્ટ હતું કે બંધારણનો અમલ થયો ત્યારે કોંગ્રેસનું વર્ચસ્વ હતું ને પછી ઘણા દાયકા સુધી કોંગ્રેસ સત્તામાં રહી અને કોંગ્રેસના શાસન દરમિયાન અનામતનો અધકચરો અમલ થયો અને અધકચરા અમલ પાછળ પણ જે મનુવાદી લોકો સત્તામાં બેઠેલા હતા એ લોકોએ એનો અમલ કરવો અથવા ન કરવો એ વહીવટમાં બેઠેલા લોકોનું હતું। કારણ કે જે પદાધિકારીઓ હતા એ તો 4 ચોપડી 8 ચોપડી ભણેલા હોય, એમને કશી ગતાગમત પડતી નહોતી। ધારાસભ્યો અંગૂઠા છાપે આવે છે અને 4 ચોપડી ભણેલા ધારાસભ્યો આવતા, એના સચિવ જે સમજાવે એને સમજી જવાનું હોય। તો એવી સ્થિતિની અંદર અનામતનો જે કંઈ અધકચરો અમલ થયો છે એ કોંગ્રેસ શાસનમાં થયો। કોંગ્રેસ શાસનની આપણે પ્રશંસા નથી કરતા, પરંતુ કોંગ્રેસ શાસનમાં જે મનુવાદી લોકો વહીવટમાં બેઠા હતા અને એમના કારણે કોંગ્રેસ શાસનમાં અધકચરો પણ અમલ થયો છે અને એના કારણે ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને જે કંઈ લાભ મળ્યો અને એના કારણે એ લોકો થોડાક કંઈક સુખી થયા છે અથવા તો કંઈક સભાન થયા છે। પરંતુ અનામતની બંધારણીય જોગવાઈ સમયે જવાહર નહેરુ અનામતના વિરોધીમાં હતા, એ વાત 100% ખોટી છે। એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ અનામતનો વિરોધ કરતા હતા અને એના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના શોષિતો અને પીડિતોની એટલી લાગણી હતી કે પોતાને મળનારું મહત્વ છોડી અને પોતાનું રાજીનામું લખી અને સરદાર વલ્લભભાઈ પટેલને આપી દીધું। સરદાર વલ્લભભાઈ પણ એટલા જ રાષ્ટ્રના વફાદાર હતા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વિશ્વના મહાન બંધારણવિદને કેમ ગુમાવાય, એટલે એમણે અનામતનો સ્વીકાર કર્યો। એટલે જવાહર નહેરુએ અનામતનો વિરોધ કર્યો છે એવી ભ્રમણાઓ ફેલાવવામાં છે એ ખૂબ ખોટી વસ્તુ છે। પરંતુ અનામતનો વિરોધ ક્યાંથી, કોણ અને કઈ રીતે કરતું હતું એની આપણે થોડીક ઊંડાણમાં ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પુસ્તક છે હો મનુ અને સંઘ, અને એ પુસ્તકની અંદર બહુ સ્પષ્ટ રીતે રમેશ પતંગે છે એનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ 1985નું જે અનામત આંદોલનના પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હતો, આવું રમેશ પતંગના પુસ્તકનો સાર નીકળે છે। બીજું એક પુસ્તક છે હિન્દુ સમાજનું રક્ષા કવચ સામાજિક સમરસતા, અને એનું ગુજરાતી સંપાદન કિશોર મકવાણાએ કરેલું છે। આ પુસ્તકના લેખક છે અનિરુદ્ધ, એના અંદર એક લેખ છે અનામત, અને એ લેખના લેખક છે અનિરુદ્ધ દેશપાંડે। એ પશ્ચિમ મહારાષ્ટ્રના કાર્યવાહક હતા RSSના, અને એમણે સ્પષ્ટ રીતે ખૂબ લખ્યું છે કે ભાઈ અનામત ના હોવી જોઈએ, અનામત નાબૂદ કરવી જોઈએ। પછી અર્જુન મોઢવાડિયાએ જ્યારે કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે એમણે જાહેર કર્યું કે ભાઈ 1985માં નરેન્દ્ર મોદી હેડગોવર ભવનમાં બેસીને અનામત વિરોધી આંદોલન ચલાવતા હતા, આવું અર્જુન મોઢવાડિયાએ સ્ટેટમેન્ટ કરેલું છે। એટલે અર્જુન મોઢવાડિયા જૂઠું બોલ્યા હશે એવું તો આપણે ના માની શકીએ, બરોબર છે, અને એમાં કંઈક તથ્ય હશે। ભારતીય જનતા પક્ષે પક્ષ તરીકે અનામતનો અનેક વખત વિરોધ અને અનેક વખત સમર્થન પડ્યું છે। પછી જે મનુવાદની ખૂબ નજીકના છે એવા રવિશંકર મહારાજે જાહેર કર્યું છે કે જાતિ આધારિત અનામત તો દેશનું વિભાજન કરશે। રવિશંકર એવું કહે છે કે ભાઈ જાતિ આધારિત અનામત દેશનું વિભાજન કરશે। તો ભારતમાંથી એક સમયે અફઘાનિસ્તાન જુદું પડ્યું, બ્રહ્મદેશ જુદો પડ્યો, સિક્કમ જુદું પડ્યું, પાકિસ્તાન જુદું પડ્યું, પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ પડ્યા। તો આ વિભાજન કયા આધારે થયું? એમાં ભારતની જાતિ
અને વર્ણ વ્યવસ્થા જવાબદાર હતી કે અનામત જવાબદાર હતું અથવા તો બીજા પરિબળો હતા? તો આ ભ્રમણા ફેલાવનાર લોકોએ આની પણ સ્પષ્ટતા કરવી જોઈએ. પછી એક પુસ્તક લખવા માટે જેનો ભાજપની અંદર મંત્રી બનાવ્યા એવા અરુણ શૌરીએ એક પુસ્તક લખ્યું છે, ફોલિંગ ઓવર બેકવર્ડ એન્ડ એસે અગેન્સ્ટ રિઝર્વેશન એન્ડ અગેન્સ્ટ જ્યુડિશિયરી પોપ્યુલિઝમ. આ પુસ્તકોમાં ખૂબ જોરદાર પુસ્તક છે અને એમણે અનામતનો વિરોધ કરી. અનામત એમ કે મનોરંજનનું સાધન બની ગયું છે ને આ અનામત રદ કરવી જોઈએ, આવું દળદાર પુસ્તક ભાઈશ્રીએ લખ્યું અને એના માટે એમને પ્રમોશન આપવામાં આવ્યું અને કેન્દ્રીય મંત્રી તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી. પછી ભાજપના એક સાંસદ અને ઉપાધ્યક્ષ એમણે એવું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ દલિત નેતા કોવિદ રાષ્ટ્રપતિ બની ગયા છે, હવે તો અનામત દૂર કરો. એટલે જ્યારે અનામત ની જોગવાઈ થઈ ત્યારે એની અંદર એવી કોઈ જોગવાઈ હતી કે ભાઈ દલિત સમાજનો કોઈ માણસ રાષ્ટ્રપતિ બની જાય પછી અનામત દૂર કરવી? અને દ્રૌપદી મુર્મુ પણ રાષ્ટ્રપતિ બન્યા, તો એ પછી પણ કેમ એવું વિધાન નથી કરવામાં આવતું કે ભાઈ એક મહિલા અને એ પણ અનુસૂચિત જનજાતિમાં એ રાષ્ટ્રપતિ બન્યા, તો હવે પણ અનામત દૂર કરો? એટલે આ સીપી ઠાકોરનું વિધાન હતું. મોહન ભાગવતે એક કરતા અનેક વખત અનામત રદ કરવાની, અનામત ઉપર પુનઃવિચારણા કરવાની અને વળી પાછું ફરીને અનામત ચાલુ રાખવાની પણ એમણે માંગણી કરી છે. એટલે મોહન ભાગવતના જે વિધાનો છે એને કઈ રીતના આપણે જોવા? એ અનામત રદ કરવાની વાત કરે છે, અનામતની પુનઃવિચારણા કરવાની વાત કરે છે ને વળી પાછા એમ પણ કહે છે કે ભાઈ અનામત હોવી જોઈએ, બરોબર? એટલે આ બાબત વિચારવા જેવી. પછી સંઘના પ્રચાર પ્રમુખે 2017માં જે મોહન વૈદ હતા, મનમોહન વૈદ, એમણે પણ એમ કહ્યું ભાઈ અનામતની જોગવાઈઓ હવે દૂર થવી જોઈએ. એટલે આ દરેક બાબત વિચારવા જેવી છે. વિશ્વ હિન્દુ પરિષદ સમર્પિત અખિલ ભારતીય સંત સમિતિએ એવું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ દલિતો પછાતો ધર્મ પરિવર્તન કરતા હોવાથી અનામત રદ કરો. એમ કે આ લોકો એટલે એનો સારાંશ એવો નીકળે છે કે દલિતો ઉપર અને આદિવાસીઓ પર ગમે તેટલા અનાચાર કરો, એમને કચડી નાખો, પીલી નાખો, પણ એમણે હિન્દુ ધર્મની અંદર સડ્યા કરવાનું, સબડ્યા કરવાનું અને એમણે કાયમ શોષિત પીડિત પ્રજા તરીકે રહેવાનું. આ જે સ્ટેટમેન્ટ છે ને એનો અર્થ આવો નીકળી શકે છે. 1985નું જે અનામત હટાવો આંદોલન હતું ને એ 100% અનામત હટાવો આંદોલન નહોતું, પરંતુ અનુસૂચિત જાતિને કચડી નાખવાનું આંદોલન હતું. અનુસૂચિત જાતિઓની ઉપર હુમલા કરવાના, અનુસૂચિત જાતિના અનેક પરિવારો અનેક સ્થળોથી એમણે હિજરત કરવી અને અમદાવાદમાં તો મોટા પાયા ઉપર દલિતોએ હિજરત કરી અને બીજી જગ્યાએ રક્ષણ મેળવવું પડતું અને એવા ઘણા બધા કિસ્સાઓમાં મુસ્લિમ પરિવારોએ આ લોકોને રક્ષણ આપ્યું હતું અને એ આંદોલન ચલાવનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ હતું. 1990ની અંદર જે મંડળ પંચની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો વીપીસી સરકાર દ્વારા, એટલે ખરેખર તો 1954માં કાકા સાહેબ કાલેલકરની નિમણૂક અન્ય પછાત વર્ગોની સ્થિતિ તપાસવા માટે અને એ લોકોને કેવા લાભ આપી શકાય એ માટેનું જે પંચની મળ્યું હતું, એ પંચની કોઈ પણ ભલામણો કોંગ્રેસ સરકારે ના સ્વીકારી. એ પછી જનતા પક્ષની મોરારજી દેસાઈની સરકારમાં બીપી મંડળ પંચની જે ભલામણો આવી, નિમણૂક કરવામાં આવી, એની ભલામણો આવી અને એનો પણ સ્વીકાર ના થયો, એને પણ અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવી. પરંતુ ભાજપ કોંગ્રેસથી અલગ જનતા દળના વીપીસી સરકારે અને એ વીપીસી સરકાર હોય પછી ભાજપના ટેકાથી ચાલતી હતી, એ સરકારે મંડળ પંચનો અમલ કર્યો અને એ મંડળ પંચના અમલના કારણે વીપીસીનું અન્ય પછાત વર્ગોમાં એક બ્રેકગ્રાઉન્ડ ખૂબ મજબૂત બની જાય. તો આને રોકવા માટે અત્યારે જે મોવડી મંડળમાં બેસાડી દેવામાં એવા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યાથી સોમનાથની યાત્રા કાઢી અને એની અંદર ઘણી બધી જગ્યાએ તોફાનો થયા, ઘણો બધા જાનની હાનિ પણ થઈ અને એ રથયાત્રાના બિહારના સમસ્તીપુરમાં લાલુ પ્રસાદ યાદવે રોકી અને એના કારણે ભાજપની સરકારે
વીપીસીના આપેલો ટેકો પાછો ખેંચી લેવો પડ્યો અને એના કારણે વીપીસી સરકારે જેણે મંડળ પંચની અમલ કર્યો હતો અને એ અમલને રોકવા માટે જે રથયાત્રા કાઢી હતી એ ટેકો ખેંચી લેવાના કારણે વીપીસી સરકારનું પતન થયું. પછી બીજું એક તૂત એવું ચલાવવામાં આવે છે કે ભાઈ અનામતો છે ને એની સમય મર્યાદા 10 વર્ષની છે. આ તો એકદમ હંગમ વાત છે. ભારતના બંધારણની અંદર જે રાજકીય અનામતો છે એની સમય મર્યાદા માત્ર 10 વર્ષની પ્રથમ વખત નક્કી કરવામાં આવી હતી, પરંતુ દરેક રાજકીય પક્ષે દલિતો અને આદિવાસીઓના મતનો ઉપયોગ કરવાનો છે. દલિતો અને આદિવાસીઓનો મતદાર તરીકે ઉપયોગ કરવાનો હોવાથી એ લોકો દર 10 વર્ષે એની સમય મર્યાદા વધારે છે અને એ સમય મર્યાદા વધારતી સમયે ક્યારેય કોઈ પક્ષ વાંધા વિરોધ નથી કરતો. બધા સર્વાનુમતે એનું સમર્થન કરે છે. પરંતુ ભારતના અનુસૂચિત જાતિ જનજાતિની જે શિક્ષણની અનામત છે, નોકરીની અનામત છે, એની સમય મર્યાદા ક્યારેય નથી. અને જો એવી સમય મર્યાદા હોય તો મોદી સરકારે આર્થિક અનામત આપવામાં આવી તો એની સમય મર્યાદા કેટલી? એ પણ યાદવચંદ્ર દિવાકરો છે અને એવી જ અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતો છે. એ આ બ્રહ્માંડની અંદર ભારત જ્યાં સુધી હોય ત્યાં સુધી અનામતોની જોગવાઈ બાબા સાહેબે અને એ વખતની બંધારણ સભાએ કરેલી છે. એટલે આ એક તૂત છે. આ તૂત વિશે તમારે જાણવું અને સમજવું જોઈએ. પછી 2007ના ઇલેક્શનમાં મોદી સરકારે વચન આપ્યું હતું રોસ્ટર એક્ટનું, તો એ રોસ્ટર એક્ટ ક્યાં ગયો? આ બધા જ પગલાઓનો વિચાર કરો તો કોણ કોણ અનામતનો વિરોધ કરે છે અને કોણ કોણ અનામત કચડી રહ્યું છે. એ જ રીતે એસસી અને એસટીની જે અનામતો હતી એ 50,000 જગ્યાઓનો જે બેકલોગ હતો એ આ ગુજરાત સરકારે ક્યારે ભર્યો નથી અને એને બેકલોગ ક્યાં કઈ રીતે રખેદેખે એનો રેકોર્ડ થઈ ગયું એની પણ હવે તો માહિતી નથી. એટલે ભાજપ સરકાર અથવા કોંગ્રેસ પક્ષની સરકાર હોય, આ બધા અનામતોના વિરોધી કે અથવા હયાત સમર્થકો છે. એવી વાહિયાત વાતો કરવા સિવાય જે તથ્ય આધારિત વસ્તુ છે કે કોણે કોણે ક્યારે ક્યાં વિરોધ કર્યો અને ક્યાં સમર્થન કર્યું એ તથ્ય આધારિત. માત્ર ભ્રમણાઓ ફેલાવી જવાહરલાલ નહેરુએ અનામતનો વિરોધ કર્યો હતો અને જવાહરલાલ નહેરુ એટલે કોંગ્રેસ અને માટે તમે કોંગ્રેસને મત ના આપો. આ તો અનામતનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને એ લોકો કે 1985ના અનામત આંદોલન વખતે અને એ પછી અનેક વખત એવી દલીલો કરવામાં આવી છે કે ભાઈ અનામત છે ને એ મત મેળવવાનું હથિયાર બની ગયું છે. તો આજ મહારાષ્ટ્રની ચૂંટણીમાં જે કહેવામાં આવે છે કે ભાઈ જવાહરલાલ નહેરુએ અનામતનો વિરોધ કર્યો હતો, એ પણ મત તરીકેનું મત મેળવવા માટેનું હથિયાર નથી. એટલે આ બાબતે દરેકે વિચારવું જોઈએ કે અનામતના સમર્થનમાં કોણ ક્યારે હતું અને નથી. 1981નું અનામત આંદોલન, 1985નું અનામત આંદોલન, 81ના અનામત આંદોલને શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની ઇન્ટરચેન્જેબિલિટી અને કેરી ફોરવર્ડનો ભોગ લીધો. હવે કેરી ફોરવર્ડ વ્યવસ્થા એવી હતી કે ભાઈ ગયા વર્ષની જે અનામતો જગ્યાઓ ભરવાની હોય અને 100 જગ્યાઓ ભરવાની હોય અને એમાંથી 10 જગ્યાઓ ન ભરાઈ હોય તો એ 10 જગ્યા આવતા વર્ષે ભરવી. આ કેરી ફોરવર્ડ સિસ્ટમ હતી. તો આનાથી નોન શેડ્યુલ કાસ્ટ ને નોન ટ્રાઇબ્સને ક્યાં નુકસાન જતું હતું? પરંતુ સત્તામાં બેઠેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એમના હોવાથી એ નક્કી રદ કરવામાં આવી. ઇન્ટરચેન્જેબિલિટી એટલે શેડ્યુલ કાસ્ટના અને શેડ્યુલ ટ્રાઇબની જે જગ્યાઓ ભરવાની હોય અને એની અંદર માનો કે શેડ્યુલ કાસ્ટના 5 ઉમેદવારો ના મળે તો શેડ્યુલ ટ્રાઇબમાંથી લઈ અને આ જગ્યાઓ ભરી શકાય. ઇન્ટરચેન્જેબિલિટી એટલે એકબીજામાંથી જગ્યાઓ ભરવાની. આમાં જે અન્ય પછાત વર્ગો અને કહેવાતા ઉચ્ચ સવર્ણોનો આમે ક્યાં નુકસાન હતું? અને છતાંય આ બે વસ્તુ જે દૂર કરવામાં આવી એ માત્ર ને માત્ર જાતિગત દેશભરાવ અને ધૃણા સિવાય ક્યાંય કશું નહોતું. એટલે અનામતની મેરિટને ફટકો પડે છે. 84% વાળા રહી જાય છે અને 48% વાળા આવી ગયા. મતબેંક અનામત મતબેંકનું હથિયાર બની ગયું છે. અનામતથી ગરીબી ઘટી નથી અને અનામતથી અસમાનતા નાબૂદ થઈ નથી.
તો હવે જે આર્થિક અનામત આપવામાં આવી છે એનાથી ગરીબી ઘટી જશે. હવે આર્થિક અનામતથી અસમાનતા ઘટી જશે અને બધી સમાજ સમરસતા થઈ જશે. અનામતના કારણે જે 84% વાળા રહી જતા 48% વાળાને ચાન્સ મળતો હતો, એટલે હવે 48% વાળા અને તક મળશે, 84% વાળા રહી જશે. હવે એવું થવાનું છે આ બધી જ જે દલિતો તો એ માત્ર ને માત્ર છે ને જાતિગત ધૃણા હતી, દ્વેષ હતો અનુસૂચિત જાતિ પર. સૌથી વધારે દ્વેષ અને ધૃણા અનુસૂચિત જાતિ પ્રત્યે હતી, અને અનુસૂચિત જાતિ પ્રત્યે ધૃણા અને દ્વેષ ફોલાવનાર પરિબળો કયા છે? એ મનુવાદી પરિબળો છે. ને એ મનુવાદી પરિબળો એવા ઈચ્છે છે કે ભારતના દલિતો, ભારતના આદિવાસીઓ ક્યારે ઊંચા ના આવવા જોઈએ, એને કચડી નાખો. ભલે આ દેશ તૂટે, ભારતના જે ભાગલાઓ પડે છે, જે પાકિસ્તાનનું સર્જન થયું, બાંગ્લાદેશનું સર્જન થયું, તો આ બધા જે મુસ્લિમો, આટલા બધા મુસ્લિમો ભારતના ભાગલા વખતે 24% મુસ્લિમો, આ મુસ્લિમોને બહારથી લાવવામાં આવેલા છે. એ મૂળ પ્રજા ભારતીય પ્રજા હતી, એ વિધર્મી બની. ભારતની મૂળ પ્રજા હતી એ ખ્રિસ્તીઓ બન્યા, શીખો બન્યા અને મુસ્લિમો બન્યા. કયા કારણે બન્યા? કારણ કે જે કહેવાતા સનાતન ધર્મના જે અનાચારો, અત્યાચારો, શોષણ અને અનૈતિક જે ગતિવિધિઓ હતી એના કારણે પીડિત થઈ અને આ લોકો હિન્દુ ધર્મ અથવા તો સનાતન ધર્મ છોડી બીજા ધર્મમાં ગયા. પણ તમારી પાસે એવા 5-25 ઉદાહરણો છે કે તમે એવું પુરવાર કરી શકો કે ભારતના અથવા પરદેશના ખ્રિસ્તીઓ, પરદેશના મુસલમાનો, પરદેશના બીજા બૌદ્ધ ધર્મના લોકો હિન્દુ બન્યા હોય? કેમ એવું નથી બન્યું છે? કારણ કે આ ધર્મની અંદર એટલી બધી સંકળામણ છે, અને એ સંકળામણ એટલા માટે છે કે માત્ર 3% લોકોએ પોતાની એ મોનોપોલી જાળવી રાખી છે, અને એ મોનોપોલી જાળવી રાખવા માટે એમને ક્ષત્રિય સમાજને વગોવાઈ જાય એટલો એણે ક્ષત્રિય સમાજનો ઉપયોગ કર્યો, અને વૈશ્ય સમાજનો પણ એમણે ઉપયોગ કર્યો છે. માટે આ ભ્રમણાઓથી જાગૃત રહો, તથ્યો ચકાસો, અને સાચી હકીકત હોય એનો તમે આગળ લોકોને જાણ કરો. સાથે સાથે આપણે નમ્ર વિનંતી છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોરવર્ડ કરો, લાઈક કરો, અને સાચી વાત આગળ વધે એને અનુમોદન કરો. જય ભીમ, જય ભારત.